અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં યુવક ઈજાગ્રસ્ત બન્યાની ઘટના બાદ વન વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ડીસીપી ચિરાગ અમીન દ્વારા તાત્કાલિક વન્ય પ્રાણીઓને પકડવાના આદેશ આપવામાં આવ્યા હતા। ત્યારબાદ પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલસિંહ ચાવડાની આગેવાની હેઠળ ટીમો કોવાયા ખાતે પહોંચી હતી અને સર્ચ થતા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું। ઓપરેશન દરમિયાન એક સિંહણને ટ્રેન્ક્યુલાઇઝ કરી સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવી હતી। ગણતરીના કલાકોમાં જ વન વિભાગને મોટી સફળતા મળી છે। હુમલા સમયે વિસ્તારમાં અન્ય સિંહોની હાજરી હોવાનું પણ સામે આવતા વન વિભાગ દ્વારા વધુ સિંહોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વહેલી સવારે અંદાજિત 6 વાગ્યાની આસપાસ એક માનવ મૃતદેહ અથવા હ્યુમન ડેથને મેસેજ સ્થાનિક સ્ટાફને મળે છે। મેસેજ મળતા જ અમારા હદના બીટગાર્ડ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્થળ ઉપર પહોંચી જાય છે। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ વિભાગને જાણ કરવામાં આવે છે અને આ ઘટના પ્રાઇમા ફેસી વન્ય પ્રાણીને કારણે થઈ હોય એવું ધ્યાને રાખીને આજુબાજુના વિસ્તારમાં જે વન્ય પ્રાણી છે એમનું લોકેશન કરવામાં આવે છે। લોકેશન કરીને બને એટલું જલ્દી એમનું રેસ્ક્યુ કરવા માટે અમારા વેટરનરી ઓફિસરની ટીમ આવી જાય છે અને સ્થાનિક સ્ટાફ અને વેટરનરી ઓફિસર મળીને એનું રેસ્ક્યુ ઓપરેશન કરે છે। તો ગણતરીના કલાકોમાં જ જે સસ્પેક્ટેડ એનિમલ છે, જે ગ્રુપ છે એમાંથી એક એનિમલનું અત્યારે રેસ્ક્યુ પણ થઈ ગયું છે। વાત છે ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે, પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે। ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માંગુ છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ।